હવે જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વરમાં રિક્ષા ચાલક દ્વારા મોપેડ ચાલક યુવાન જોડે પીછો કરી અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત બાદ ઝઘડો કરી રિક્ષા ચઢાવી હત્યા કરવાની કોશિશ કરી હતી. 4 દિવસ પહેલા બનેલી ઘટનામાં પોલીસે હુમલાખોર રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો. ગંભીર ઈજા સાથે યુવક હાલ સારવાર હેઠળ છે. જીઆઈડીસી પોલીસે માથાભારે રિક્ષા ચાલકની આખરી પૂછપરછ શરૂ કરી હતી. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ભવ્ય બંગલોઝ ખાતે રહેતા રજનીભાઈ ત્રાડાનો પુત્ર માનવ ગત 21મીના રોજ એક્ટિવા લઈ સિટી સેન્ટર તરફ જીઆઈએલ કોલોની પાછળના ભાગે આવેલ ભક્તિ ક્રિએશન વાળા રોડ આવી રહ્યો હતો. તે દરમિયાન એક રિક્ષા ચાલક તેનો પીછો કરી એક્સિડન્ટ કર્યો હતો અને એક્ટિવાને ટક્કર મારી માનવને રોડ પર પાડી દીધા બાદ માથાકૂટ કરી હતી અને અદાવત રાખી જાનથી મારી નાખવાના ઈરાદે રિક્ષા વડે ટક્કર મારી હતી, જેને લઈ માનવને માથાના ભાગે ગંભીર ઈજા સાથે ખભાના અને પીઠના પાછળના મણકામાં ફ્રેક્ચર કરી ગંભીર ઈજા પહોંચાડી હતી, જે હાલ સારવાર હેઠળ છે અને તેની હાલત ગંભીર હોવાનું અને કોમામાં હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે પિતા રજની ત્રાડા દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ગતરોજ ફરિયાદ નોંધાવાઈ હતી, જે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના સમયમાં રાકેશ રોહિત અને રામ અવતાર ચૌહાણ નામના 2 રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી અને પૂછપરછ શરૂ કરી હતી.